પંચમહાલમાં ₹90.8 લાખના શંકાસ્પદ એમ્બરગ્રીસ સાથે 2 ઈસમ ઝડપાયા। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ પંચમહાલ ગોધરા દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી 2 ઈસમોને શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન કુલ ₹90,08,000ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વિધિ ચૌધરી થતા ડોક્ટર હરેશભાઈ દુતારના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર વન્યજીવ અવશેષોના વેચાણ અને હેરફેર કરનાર તત્વો સામે વોચ ગોઠવવામાં આવી હતી। આ અનુસંધાને MA વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ ગોધરા હાઈવે ભમૈયા પાસે મારુતિ ઇકો GJ 17 CE 5767 વાહનની તપાસ કરવામાં આવી હતી, જેમાં 2 ઈસમો પાસેથી 860 ગ્રામ વજનનું શંકાસ્પદ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેથી અંદાજિત કિંમત ₹86 લાખ છે। પકડાયેલા આરોપીઓમાં ભરતભાઈ માવજીભાઈ વાઘડિયા અને વિપુલભાઈ માનાભાઈ નીનામાનો સમાવેશ થાય છે। ઈશ્વરપર FFSL પંચમહાલ ગોધરા અને ફોરેસ્ટ વિભાગના પંચમહાલની ટીમને બોલાવી જરૂરી તપાસ થતાં સેમ્પલ લેવામાં આવ્યા છે। હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કબજે કરાયેલા મુદ્દામાલમાં 860 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ, ઇકો કાર અને 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા।